ફોર્મ 15G અને 15H બંધ થઈ ગયા. હા, હવે ફોર્મ 121 આવશે. 1 એપ્રિલ 2026 થી ઇન્કમ ટેક્સમાં એક મોટો ચેન્જ આવ્યો છે. હવે ફોર્મ 15G અને 15H ની જગ્યાએ સિંગલ ફોર્મ 121 જ જરૂર પડશે. આ મેઇનલી એવા લોકો માટે છે કે જેની ટેક્સ લાયબિલિટી 0 છે અને મેઇનલી TDS અવોઇડ કરવા માંગે છે, લાઇક FD ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ ઇન્કમ અને EPF વિડ્રો. પહેલા સિનિયર સિટીઝન લોકો માટે અલગ ફોર્મ હતું અને બીજા લોકો માટે અલગ ફોર્મ. હવે બધા જ એલિજિબલ ટેક્સ પેયર માટે સેમ ફોર્મ રહેશે, ફોર્મ 121. એટલે જ પ્રોસેસ સિમ્પલર અને મોસ્ટ સ્ટ્રીમલાઇન બનશે. પણ એક વાત ઇમ્પોર્ટન્ટ છે, ફોર્મ 121 નો મતલબ ટેક્સ બચાવવો નથી. આ ફક્ત અનનેસેસરી TDS ડિડક્શન અવોઇડ કરવા માટે છે. 2026માં ટેક્સ રૂલ ક્વાઇટલી ચેન્જ થઈ રહ્યા છે. અપડેટેડ રહેવા માટે સેવ કરો અને ફોલો કરો.